જોડાઈ રહ્યા છે નિધિ, આંકડાઓની માયાજાળ, ઘડીકમાં આગળ, ઘડીકમાં પાછળ અને ઘડીકમાં બરાબર, આ પ્રકારની હાલ તો પરિસ્થિતિ ટ્રેન્ડ પ્રમાણે જોવા મળી રહી છે. લગાતાર 24 કલાક પણ વર્લ્ડને લઈને અપડેટ આપી રહ્યું છે. હાલ માહોલ જોઈને શું લાગી રહ્યું છે નિધિ? બિલકુલથી ઝરણા અને જનક, રૂઝાનોની આ જ મજા છે કે જે ઉલટ પલટ થઈ રહ્યું હોય છે, જે ઉપર નીચે થઈ રહ્યું હોય છે, આપણે અંદાજો નથી લગાવી શકતા કે શું થઈ શકે છે, પણ એક ચિત્ર સ્પષ્ટ થતું હોય છે. અત્યારે જે ગુજરાતનું 26 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. પહેલા જે 5 બેઠકો પર ટક્કર જોવા મળી રહી હતી, અત્યારે 5 બેઠક, 1 બેઠક થઈ ગઈ છે. 1 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. એ બેઠક કઈ છે? આપણે પહેલા કમરૂને પૂછીશું. કમરુદ્દીન અમારા સહયોગી જોડાઈ રહ્યા છે, જે અમારા સિનિયર બીપી છે અને ખૂબ જ વધારે આ બધા નોલેજ, રાજકીય નોલેજ પણ એમને ખાસું બધું હોય છે. એટલા માટે કોંગ્રેસની જે પ્રકારની પરિસ્થિતિ, જોરદાર ટક્કર હતી, 5 પરથી અત્યારે 1 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જી, જે પ્રમાણે જોઈ શકાય કે કાલે મલ્લિકાર્જુન ખડગે પણ પ્રેસ કોન્ફરન્સ કરીને ગયા હતા. એ કહી રહ્યા હતા કે અમે સારી ટક્કર આપીશું. ભાજપનું જે 400 પારનો જે લક્ષ્યાંક અમે પૂર્ણ કરવા નહીં દઈએ. એ જ રીતે જે મલ્લિકાર્જુન ખડગેનું જે નિવેદન હતું એ પ્રમાણે અત્યારે તો સ્ક્રીન દેખાઈ રહી છે. ઇન્ડિયા ગઠબંધન છે, જે 200 પારની પણ અપેક્ષા નહોતી, અત્યારે 200 પાર દેખાઈ રહ્યું છે. ભાજપ કહી રહ્યું હતું, એનડીએ કહી રહ્યું હતું કે 100થી વધારે પણ બેઠકો નહીં આવે ઇન્ડિયા ગઠબંધનની. તો પણ અત્યારે જે સ્થિતિ દેખાઈ રહી છે એ જબરદસ્ત ટક્કર દેખાઈ રહી છે. હજુ તો સમય બાકી છે, હજુ 12 વાગે આવશે, 1 વાગે આવશે. જેમ જેમ સમય વધશે તેમ તેમ ટ્રેન્ડ બદલાતું રહેશે. અત્યારે ભાજપ એનડીએની જે બેઠકો છે એ 295 છે, ઇન્ડિયાની છે 219 છે. 295થી ભાજપ અને એનડીએ ધીરે ધીરે 300 તરફ, 300થી પણ વધુ, આમ કહેવા જઈએ તો 350નો આંકડો પાર કરી શકે છે. હાલ તો તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ. ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં શું છે? ગુજરાતમાં અત્યારે બનાસકાંઠા, પાટણ, ત્યાં આગળ પાછળનું જે સિલસિલો છે તે ચાલી રહ્યું છે. ગેનીબેન ઠાકોર હોય, પાટણ હોય, સાબરકાંઠા હોય, એ બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ ટક્કર આપી રહી છે, પણ નાની એવી સરસાઈ છે. 500 મત, 1000 મત, 1500 મત, એવી સરસાઈથી આગળ પાછળ ચાલી રહ્યું છે. પણ જોતા તો એવું લાગી રહ્યું છે કે હાલ ભાજપ 25-25 પર આગળ ચાલી રહ્યું છે, એટલે 25-25 ભાજપને મળી શકે છે તેવું સ્પષ્ટ સંકેત દેખાઈ રહ્યું છે. બિલકુલથી, એટલે આગળ પાછળના ખેલમાં 5 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ જોરદાર ટક્કર આપી રહી છે અને જે સરસાઈ છે ખૂબ જ ઓછી છે. આપણી સાથે વાત કરવા માટે ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોની સર જોડાઈ ગયા છે. એમને રિક્વેસ્ટ કરીશ કે થોડી ઘણી માહિતી એ પણ આપી દે કે આખરે તેમણે જે આટલા ઇલેક્શન જોયા છે, આ બધા ઇલેક્શનમાં આજ સવારથી લઈને અત્યારના જે રૂઝાન સર આવી રહ્યા છે, રૂઝાનને તમે કઈ રીતે લઈ રહ્યા છો, ખાસ કરીને ગુજરાત? નિધિ, હંમેશા રૂઝાન જ હોય છે. શરૂઆતમાં રસાકસી તમને જોવા મળતી હોય છે, પરંતુ 10 રાઉન્ડના અંતે જોવા જઈએ તો પિક્ચર સ્પષ્ટ થતું હોય છે. અત્યારે સવારથી અત્યાર સુધી આપણે આપણા દર્શકોને જે રૂઝાન બતાવી રહ્યા છે અને જે રસાકસી બતાવી રહ્યા છે, સૌથી પહેલા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 26 બેઠકની ભારતીય જનતા પાર્ટી આ વખતે હેટ્રિક લગાવશે કે નહીં, એ સૌથી મોટો સવાલ છે. કોંગ્રેસે પૂરું એડી ચોટીનું જોર લગાવી દીધું છે, કારણ કે જો એક સીટ પણ જીતીને અપસેટ સર્જી શકે છે તો એમના માટે બહુ મોટી વિક્ટરી કહેવાશે. જે રીતે પડકારજનક બેઠકો હતી, એ તમામ પડકારજનક બેઠકોમાં શરૂઆતથી આપણે જોવા જઈએ તો લગભગ 5 થી 6 બેઠકો એવી હતી કે જેમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હતું, પણ હવે એ માત્ર એક જ બેઠક રહી છે અને એ છે પાટણ. ચંદનજી ઠાકોર અત્યારે આગળ ચાલી રહ્યા છે. જોવાનું એ રહે છે કે હવે આવનારા રાઉન્ડ્સમાં હવે જે ઈવીએમ ખુલે છે એમાં કેવી રીતે વોટ્સ નીકળે છે અને 26 બેઠકો ઉપર બીજેપી કબજો જમાવે છે કે નહીં. વાત રહી એનડીએ વર્સિસ ઇન્ડિયાની, તો બહુ જ મોટો મુકાબલો રાષ્ટ્રીય સ્તરે પણ હેટ્રિક મારવા માટે જઈ રહ્યું છે એનડીએ. હવે એમાં જે રીતે શેર બજારે નિધિ આજે રિએક્ટ કર્યું છે, સૌથી મોટી વાત છે. કારણ કે ગઈકાલ સુધી એવું લાગી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 350 ને પાર જશે અને ક્યાંક ને ક્યાંક એના કારણે જે શેર બજારનું વલણ હતું એ બહુ જ ડિફરન્ટ હતું. પણ આજે જે રીતે શેર બજારે રિએક્ટ કર્યું છે એ બહુ આશ્ચર્યજનક છે. જોવાનું એ રહેશે કે જેમ જેમ ટેલી આગળ વધે છે એમ શેર બજાર કેવી રીતે રિએક્ટ કરે છે. બિલકુલ, એટલે શેર બજાર કેવી રીતે રિએક્ટ કરે છે અને આખરે કોની સત્તા સ્થપાય છે તે મહત્વનું બની રહે છે. શું આ વખતે ફરી એકવાર મોદી સરકાર કે પછી પુનરાવર્તન? જો કે રૂઝાનો જે સામે આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે, જનક અને ઝરણા, કે હવે 294 પર આગળ ચાલી રહ્યું છે એનડીએ, એટલે કે ફરી એકવાર મોદી સરકાર બનતી જોવાઈ રહી છે. પરંતુ આ ટક્કર કેવી રહે છે એ જોવાનું મહત્વપૂર્ણ